ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 107 પોઈન્ટ નંબર સવારના પ્રભાતિયાની અંદર વાત આવી. જ્ઞાન થાય તો જીવ ગઢડો થાય. ગુણાતીતાન સ્વામીની વાતો વસાતી હતી એના પર વાત આવી. પહેલા પ્રકરણની વાત, જ્ઞાન થાય તો જીવને ઘટપણ આવે. જ્ઞાન તો જીવ પ્રાણી માત્રને છે. મધ્યનો 66નો વચનામૃતમાં લખ્યા, એક ભગવાન છે એમ બધાય માને છે. કોઈ એક ભગવાન છે એમ, એક સંપ્રદાય સિવાય. સ્વામી આમ લખ્યું સાક્ષાત સવિતામાં, એક સંપ્રદાય સિવાય બીજા બધા ભગવાન માને છે, પણ ભગવાન ક્યાં છે એ ખબર નથી. ભગવાન માને છે એ જ્ઞાન કહેવાય. સ્વામી કે એ ભગવાનને પૃથ્વી પર એના લક્ષણે કરીને સ્થાપન કરવા એ કહેવાય વિજ્ઞાન. જ્ઞાન બધાને છે પણ વિજ્ઞાન કોઈને નથી. ઘડપણ આવે, જ્ઞાન થાય તો ઘડપણ આવે, તો પાછી વૃત્તિ હોય ત્યારે ઘડપણ કહેવાય. લોમ, અનુલોમ અને પ્રતિલોમ 3 વૃત્તિ છે. ભગવાનનો ભક્તો હોય એનો વારંવાર પ્રતિલોમ કરવી. સ્વામી કે શું કરવા આવ્યા છે, શું થાય છે વિચાર કરવાનો. લોમ વૃત્તિ ઈશ્વરની, એના બાપ સમજ જાણે છે. અનુલોમ વૃત્તિ છે એ ભક્તની. સમજે ને? પ્રતિલોમ એટલે એને સામું જોવું. લોમ વૃત્તિ ઈશ્વરની. એટલે ગઢ પણ આવ્યું ક્યારેક કહેવાય, શરીરથી નહીં, પરંતુ આપણા મનના વિચાર એ જ્યારે ઢીલા પડે ત્યારે. આમાં બે બતાવ્યું. સ્વામી કે ધર્મ પાળતો હોય તો ધર્મથી સંતોષ ન રહે, વૈરાગ રાખતો હોય તો એને ન રહે. એ ગમે સાધન. શા માટે? સાધન છે એનાથી કોઈ દિવસ સંતોષ થાય નહીં. ગમે એટલા કરો, સ્વામી કે ધર્મ ગમે એટલો પાળો, પણ છતાંય તમને એમ રે બીજામાં કાંઈક ખૂટે છે, અધૂરું છે. શબ્દ મૂક્યો સ્વામી, જે કરો કર્યા પછી તમને સંતોષ થવો જોઈએ, પૂર્ણપણું મનાવવું જોઈએ. જેમાં પછી વોટ કરાવે તો જેમાં કહેવાય. એમ જે કરીએ કર્યા પછી આપણને આત્મસંતોષ થવો જોઈએ. બસ ભગવાને એક દંડવટ કરો, પણ એક દંડવટ કર્યા પછી આપણે સંતોષ થવો જોઈએ. એક માળા ફેરવતો જે કરવું. સાધન છે એમાં સંતોષ નહીં મનાય. બે આવ્યા ને, અર્જુનની વાત આવી જો, અને એના ભાઈ મોટા ભાઈ ધર્મરાજાની વાત આવી જો. કેટલું કર્યું છતાં એમ થયું કે હવે મારું કલ્યાણ નહીં થાય. કેટલું પોતે કરે બોલ્યા, આખી જિંદગી કોઈ દી પોતે ખોટું નહોતું બોલ્યા, ગમે એમ થયું તોય. આમાં પક્ષવાળાએ કીધું તમારું મૃત્યુ કેમ થાય? તો ધર્મરાજા કે યુધિષ્ઠિર કે ભીષ્મ પિતા છે ને એ જો એના હાથનું એઠું ખાઈને તો
તો બુદ્ધિ ભ્રષ્ટ થાય. બતાવી દો. કોઈ પોતે મૃત્યુ બતાવે એ અશક્ય છે, પણ છતાં થાય ખરું એમ. એટલે સાધન ખોટા નથી, બધું હાસું છે. હા, કરવાનું છે. સમજ્યા ને? પણ કેને માટે? સ્વામી કે પૃથ્વી પર હાલતો હોય એને. પૃથ્વી પર હોય ને એને ઠેસ લાગે, પણ આકાશમાં હાલતો એને રોડ બેક આવે ને. પૃથ્વી પર હાલતો રોડ બેક આવવાના છે, પણ આકાશમાં ન હાલે. એટલે ખબર પડી ગઈ. જ્ઞાન થાય તો વૃદ્ધ અવસ્થા આવી કહેવાય, અને ત્યારે પાછી વૃત્તિ ત્યારે. સ્વામી કહેતા ઘણાને ધામમાં જવાનું કહીએ તો કે વાંધો નહીં, હજી કે વાર છે, હજી આમ છે, હજી હાજર થવું છે, પાછી વૃત્તિ ન કહેવાય. એટલે સુખી થવા માટે સ્વામી કે પાછી વૃત્તિ વાળવાની બસ. અહીંના કરતાં અક્ષરધામનું સુખ અધિક મનાય તો અહીંથી જવાનું મન થાય. સમજ્યા ને? આ સોળું કઠણ છે ને, પંચભૂતનું શરીર છે ને, ખાલી એક ઝૂંપડી સોડી હોય ને તો એ કઠણ પડે. તો આ 70-80 વર્ષનો જૂનો બંગલો એ સોળો કઠણ પડે ને, બોલો. પણ પાછી વૃત્તિ હોય ને એને વાંધો ના, કાંઈ આના કરતાં ભગવાનના ધામનું સુખ છે, અધિક છે, બસ. ક્યારે મનાય? સત્પુરુષ એને સેવા હોય, એનો આશરો હોય, વિશ્વાસ હોય તો થાય. સાધનથી નહીં, આપણી મેળે તરાય નહીં. સ્વામી કી જીવતા લાખના, મર્યા પછી 1.25 લાખના. દેહ સત્તા જેના ભેગું રહેવું છે એ દેહ મૂકીને એના પણ ભેગું રહેવું છે. દેહ મૂકવો એટલે પંચભૂતનું શરીર છોડવું એ નહીં, પરંતુ પોતાનું મનનું ધાર્યું છોડવું ને એ. સમજ્યા? પંચભૂતનું શરીર છોડવું એ નહીં, પણ પોતાના મનનું ધાર્યું છોડી દેવું એ દેહ છતાં ભગવાનના ધામમાં ઉગી ગયું. મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. મરવું એટલે ખબર પડી ગઈ ને? પંચભૂતનું શરીર નહીં છોડવાનું, દેહ છતાં ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. સ્વામીએ ભગત નામ લખ્યું. સ્વામી કે આને પોતાના મનની તંતી છોડી દીધી. નામ નથી લખ્યું, બોલ્યા તે સ્વામી અમે હતા. નામ બોલાય ને ભાઈ, કોકને લાગે આનું નામ આવ્યું કે. એને પોતાના મનની તંતી છોડી દીધી. અને સ્વામી કે એ મનનું ધૈર્ય છોડે ને તો એ આ લોકમાં ભગવાનની પેઠે પૂજાય. જ્યાં માણસ દુઃખ પામે એનું કારણ પોતાના મનનું ધાર્યું કરી. સ્વામી કે મનનું ધાર્યું ન થાય ને તો હવે છે ને ઢીલો ઘીહોડા જેવું થઈ જાય. ખબર હોય પાપડ છે ને, ઘાર ખાઈ ગયો પાપડ. હા, બેવડો તેવડો વડો તો કાંઈ ન થાય એમને પેઢે, ઘાર ખાઈ જાય, કાં ખાર ખાઈ જાય. બે નો ઘાર ન ખાય તો ખાર ખાઈ જાય. જ્ઞાન એટલે જે પદાર્થ જેવું છે એવું જાણવું એનું નામ કહેવાય જ્ઞાન. સ્વામી કે અક્ષરધામના મુક્તો જાણવા, બદ્રિકાશ્રમ મુક્તોને જાણવા, શેતદીપના મુક્તોને જાણવા, ગોલોક, વૈકુંઠ, શેતદીપ, બદ્રિકાશ્રમ, આ લોક એના મુક્તોને જાણવા. જાણવું એનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે જાણવું. આ પદાર્થ આવું જ છે ને, આ શેતદીપનું મુક્ત છે, આ વૈકુંઠનું મુક્ત છે, બસ. એના લક્ષણ છે ગોપાળન લખ્યું. ધર્મ પ્રધાન હોય ને
તો એ ક્યાંનો કહેવાય? શેતદીપનો. વૈરાગ પ્રધાન હોય એ જ્ઞાનો, પ્રેમ પ્રધાન હોય તો ગોલોકનો, તપ પ્રધાન હોય તો એ બદ્રિકાશ્રમનો, સ્વર ઉર્મે રહિત હોય એ પ્રમાણે ગુણે કરી અને એનો વિભાગ પાડ્યો. અને બ્રહ્મરૂપ હોય, જ્ઞાની હોય એ અક્ષરધામનો મુક્ત કહેવાય. જ્ઞાન ક્યારે કહેવાય? તો અજ્ઞાન ના આવે ત્યારે. જ્ઞાન ક્યારે કહેવાય? અજ્ઞાન ના આવે ત્યારે. અજ્ઞાન ક્યારે ના આવે? સત્પુરુષ અને ભગવાનનો આશીર્વાદ હોય તો. સાધનથી બ્રહ્મ થયો હોય એને દેશકાળ લાગે, પણ સત્સાધન સત્પુરુષ થકી બ્રહ્મ થયો હોય એને દેશકાળ લાગે નહીં. અશ્વત્થામાં બ્રહ્મ થયો પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ભક્ત પાંડવ એમાં એને સ્નેહ થયો નહીં. છેલ્લા પ્રકરણનું 3 વચનામૃતમાં લખ્યું. અશ્વત્થામાં બ્રહ્મ થયો પણ ભગવાન કૃષ્ણ અને એના ભક્તો એમાં સ્નેહ થયો નહીં. એ સાધનથી અને ઉપાસનાથી બ્રહ્મ થયો હોય એને ભગવાન અને ભગવાનના ભક્ત એ વસ્તુ ગૌણ થાય નહીં. ન થાય. અને વસ્તુ ગૌણ થાય એટલે સાધનમાં અને ઉપાસનામાં આટલો ફેર રહેવાનો. એક ભૂસર એક ખેસર. હાથી છે કદમાં મોટું છે પણ એને પૃથ્વીની જરૂર પડે, અને જેનું મત્સર હોય ને એ આકાશમાં ઉડતું હોય, એ પૃથ્વી પર ના હાલે. એ ખેસર કહેવાય. એમ ગોપાળાન સ્વામી કીધું 7 ધામના મુક્ત છે એ બધાય ભૂસ્તર છે, અને અક્ષરધામના મુક્ત છે એ ખેસર છે. ભલે ઝીણકો છે કદમાં પણ આકાશમાં ઉડે છે. ઓલા છે એ પોતાનું કલ્યાણ કરે, અને અક્ષરધામના મુક્ત પોતાનું કલ્યાણ કરે અને બીજાનું પણ કરે. એટલો ફેર પડે. ફૂટેલું વાણ પોતે તરે, અને હાજુ હોય ને એ પોતે તરે બીજાને તારે. વાણ તો બે છે. એમ સ્વામીએ ભગવદી અને એકાંતિકનો વિભાગ કર્યા. ગુણાત્મા સ્વામીએ અને સ્વામી બાપાએ. સ્વામી કે પોતાનું કલ્યાણ કરે એ ભગવદી કહેવાય. બીજા અનેકનું કલ્યાણ કરે એ એકાંતિક કહેવાય. સમજાણું? આપણું આપણે કલ્યાણ કરીએ તો આપણે ભગવદી કહેવાય, પણ આપણા ભેગું બીજાનું કલ્યાણ કરીએ તો એ એકાંતિક કહેવાય. તકલીફ આ બધી સમજે સત્સંગમાં. આ બે વિભાગ પાડતા નથી અને માથાકૂટ હોય. પણ બે વિભાગ પાડે તો વાંધો ના આવે. પ્રશ્ન શબ્દ અમે વાંધો છે. સમજે? બ્રહ્મવેતા અને બ્રહ્મ સ્વરૂપ. બ્રહ્મવેતા હોય એનું ધ્યાન ન થાય. બકરી ભેગી ભેંને વેચી નાખે 500ના ભાવમાં. 50,000ની ભેં હોય અને 1,000ની બકરી હોય તો બકરીની ભેગી ભેંને જવા દે. એટલે બ્રહ્મવેતા એટલે બ્રહ્મને માર્ગે ચાલ્યો છે. બ્રહ્મ સ્વરૂપ એટલે બ્રહ્મની સ્થિતિને પામ્યો છે, ભગવાનને પામી ગયો. સ્વામી કહેતા અહીંથી વડતાલ ગયો, રસ્તામાં છે એક વડતાલ પૂગી ગયો. બે યાત્રા કરવા ગયા. બે ક્યાં ગયા? વડતાલ ગયા બે. જો અહીંથી આપણે જુનાગઢ જાય તો કહીને ક્યાં ગયા? વડતાલ ગયા છે. અને એક પૂગી ગયો છે, એક રસ્તામાં છે. રસ્તામાં હોય એને હજી કદાચ દેશકાળ લાગે, પણ પૂગી ગયો ને એ ના લાગે. એટલે શબ્દ હંમેશા વિભાગ પાડતા નથી એમ. સમજે ને? બ્રહ્મવેતા હોય એનું ધ્યાન ન થાય, એનું આમ ન થાય, આ થાય છે એમ.
બ્રહ્મ સ્વરૂપ એટલે બ્રહ્મની સ્થિતિને પામેલા. એ વિભાગ પાડે ને બીજા ખબર કોઈ પડી નથી. સેવ ને મમરા ખાધા છે એટલે બેસુને બીજાને ખબર ન પડે શું કરવું. સેવ ને મમરા ફાંક્યા છે આખી જિંદગી. તો તમે બેસું તો કયો ભાઈ વાત ખોટી છે. ખોટી વાત છે કે એટલે આજની કથામાં એવું જ્ઞાન થાય તો વૃદ્ધાવસ્થા આવે તો એ જીવ પાછો વળે, અને પાછો વળે તો જ એ ખાસું કહેવાય. સમજ્યા? એટલે શાસ્ત્ર થકી જ્ઞાન થાય એવું થાય. પુરુષ અને સત્શાસ્ત્ર બે હોય ને એ થાય ને એ અલગ થાય. આજની કથાની અંદર આપણે આ સ્વીકારવાનું. બોલો સહજાનંદ સ્વામી.